તો આ હતી નવસારીની વાત। હવે દક્ષિણમાં જ સુરતની વાત કરીએ કે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત સુરત શહેરમાં થઈ છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ। પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની પણ સ્થિતિ અહીં ઊભી થતી જોવા મળી રહી છે। તો જે પ્રકારે હાલ સુરત શહેરના દ્રશ્યો છે, નવસારી બાદ સુરતમાં પણ વરસાદની શરૂઆત થઈ તે સારી વાત છે, પરંતુ ફરી એક વખત પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાય છે સુરત શહેરમાં। એટલે કે જે પહેલો રાઉન્ડ હતો અને સુરત જે પ્રકારે હેરાન પરેશાન થઈ ગયું હતું, ક્યાંક ને ક્યાંક હવે વરસાદનો બીજો રાઉન્ડ અને જોવાનું એ રહેશે કે આ વરસાદના બીજા રાઉન્ડમાં શહેરની શું પરિસ્થિતિ ઉપજે છે। કારણ કે પહેલા રાઉન્ડમાં અનેક લોકોને રોવાનો વારો આવ્યો, અનેકના વાહનો ખોટકાયા, ઘરમાં પાણી ભરાઈ ગયા, દુકાનો આખી એ માલ તમામ નુકસાન થઈ ગયું હોય તેવા દ્રશ્યો એ ક્યારેય ન ભૂલી શકાય એવા સર્જાયા। મોડી રાત્રિથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને સુરત જિલ્લાની અંદર ભારે જે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે મોડી રાત્રે સતત જે વરસાદ વરસ્યો છે અને વહેલી સવારે પણ જે અનેક વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે, ને ત્યારે નીચાણવાળા જે રોડ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાઈ રહી છે। અત્યારે ઉધના નવસારી તરફ જવાનો આ જે રોડ છે, જોઈ શકાય છે કે રોડ ઉપર જે પાણી ભરાવાની દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્યા છે તે સર્જાઈ રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જે વખત જે ફરિયાદ કરવામાં આવી છે, મીડિયા દ્વારા સતત જે અહેવાલો પ્રસારિત કરવામાં આવતા હોય છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આજે રોડ ઉપર ભરાતા પાણીનો નિકાલ કેમ ન થાય તે માટેના પ્રયત્ન છે તે કરવામાં નથી આવતા। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારે જે સતત જે વરસાદ વરસ્યો છે ને તેના કારણે જે નીચાણવાળા જે રોડ રસ્તા છે, ઉધના નવસારી છે, વેસુ વીઆઈપી રોડ છે, આ તમામ જે વિસ્તારોની અંદર જે છે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાઈ રહી છે। એટલે મહત્વની વસ્તુ એ છે, જોઈ શકાય છે કે વહેલી સવારે લોકો પોતાના ધંધા અર્થે જતા લોકો માટે ભારે અગવડતાનો સામનો છે તે કરવો પડતો હોય છે। અત્યારે જોઈ શકાય છે વાહનો છે તે આ પાણીની અંદરથી પસાર થવા મજબૂર બને છે, લોકોના વાહન છે ત્યાં પાણીની અંદર બગડી જતા હોય છે। સુરત શહેરમાં મોડી રાત્રેથી વાત કરીએ તો અત્યારે આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે જે 1.5 ઇંચથી વધુ જે વરસાદ છે તે સુરત શહેરની અંદર જે વરસ્યાની અત્યારે જે જાણકારી છે તે મળી રહી છે। જે સતત જે વરસાદ છે હજુ પણ આવનારા દિવસોની અંદર જે વરસાદ તે વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે એક સારી વાત કહી શકાય। અને આ જે સુરતના ઉધના નવસારી તરફ જવાનો આ જે રોડ છે તે તમને જે બતાવી રહ્યા છે, આ રીતના દ્રશ્યો છે તે દર વખતે પરિસ્થિતિ આ રીતની સર્જાતી હોય છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આ પાણીનો નિકાલ સમયસર થાય તે માટેનો કોઈ પ્રયત્ન કેમ નથી કરવામાં આવતો તે એક મોટો સવાલ ઊભો થતો હોય છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।